કરું છું મને ત્યાં ગમે ત્યાં હરું છું મને ગમે ત્યાં હરું છું ન જાઉં કુમાર જાઉં કુમાર કે કદાપી સંતવાણી ક્યાંક સંતવાણી થાય ત્યારે 4.5 વર્ષનું બાળક ધ્રુવજી મહારાજને મહામંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો જી બધાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નારદ મુનિએ મહામંત્ર આપ્યો ધ્રુવજી મહારાજ તપશ્ચર્યા કરવા ગયા વનની અંદર અને ધ્રુવજી મહારાજ એક પગે ઊભા રહે હાથ ધર બે હાથ જોડી અને આંખ બંધ રાખી અને મહામંત્ર બોલે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય મહામંત્ર બોલવા લાગ્યા પહેલાની તપશ્ચર્યા ઉગ્ર બનાવી ભગવાને દર્શન આપ્યા ધ્રુવજી મહારાજે વિચાર કર્યો કે હજી મને ભગવાન ક્યાંથી દર્શન આપે હજી હું જમું છું બીજા મહિનાની તપશ્ચર્યા ઉગ્ર બનાવી જમવાનું બંધ 7 દિવસે એક મુઠ્ઠી પાન સુકેલા નીચે પડ્યા હોય તે જમવાના બાકી એ ભી નહીં અને 7 દિવસ સુધી આંખ બંધ કરી અને તપશ્ચર્યા ચાલુ બીજા મહિનાની તપશ્ચર્યા ઉગ્ર બનાવી ભગવાન ન મળ્યા વિચાર કર્યો કે હું 7 દિવસે જમું છું પાન ખાઉં છું ભગવાન મને ક્યાંથી દર્શન આપે ત્રીજા મહિનાની તપશ્ચર્યા ઉગ્ર બનાવી 7 દિવસે જમવાનું બંધ 9 દિવસે 1 મિનિટ વાયુ પીવાનો શ્વાસ લેવાનો બાકી કાઈ નહીં અને ત્રીજા મહિનાની તપશ્ચર્યા ઉગ્ર બનાવી ભગવાને દર્શન ન આપ્યા ચોથા મહિને વિચાર કરો ભગવાન મને ક્યાંથી દર્શન આપે હજી હું શ્વાસ લઉં છું અને ચોથા મહિનાની તપશ્ચર્યા ઉગ્ર બનાવી અન્ન બંધ જલ બંધ જમવાનું બંધ અને શ્વાસ પણ લેવાનું બંધ પાણી બંધ વાયુ બંધ અને 4.5 વર્ષનું બાળક ઉતાન રાજાનું એક બાળક એક પગે ઊભા મહામંત્ર બોલે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે
ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહામંત્ર બોલે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઇન્દ્રાનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ઇન્દ્રનું સિંહ વાઘ વરુ રીછ મચલ્યા. પણ ધ્રુવજી મહારાજે તપશ્ચર્યા ન છોડી. અગ્નિ વરસાવ્યો, તપશ્ચર્યા ન છોડી. વરસાદ વરસાવ્યો, તપશ્ચર્યા ન છોડી. ટાઢ લાગી પણ તપશ્ચર્યા ન છોડી. અને 4.5 વર્ષનું બાળકની ઉંમર મોટી થાય. 5 વર્ષનું બાળક ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહામંત્ર ચાલુ બોલે છે. ઇન્દ્રનો ઇન્દ્રાસન બોલે. ત્યારે ઇન્દ્ર ભગવાનના પગમાં પડ્યો. પ્રભુ, હે મારા નાથ, હવે તમે આને દર્શન આપો. કારણ કે ઇન્દ્રને એમ હતું કે આને ભગવાન દર્શન આપશે અને મારી સ્વર્ગની ગાદી માંગી લે તો આ ગાદી માટે પહેલેથી તકલીફ છે, આજથી છે એવું નથી. અને ગાદી મેળા પછી તકલીફ થાય છે. એના કરતા નીચે બેસીને એમાં વધારે મજા. નીચામાં મજા છે, ગાદી આવ્યા પછી તકલીફ થાય. ઇન્દ્ર મગધ શાન્વત. ઇન્દ્ર કેના જેવો છે? શ્વાન, કૂતરા જેવો. કોક તપશ્ચર્યા કરે અને ઇન્દ્રને તકલીફ પડતી. શ્વાન એટલે કૂતરું. કૂતરું એક સડેલ હાડકું લઈને બેઠું હોય, એની બાજુમાંથી હાથી નીકળે એટલે કૂતરું ભસવા લાગે. ભસવા માંડે પણ એ હાથીની જરૂર હોય. એમ કોક તપશ્ચર્યા કરે અને ઇન્દ્રને તકલીફ પડતી. ત્યારે ભગવાને ઇન્દ્રને કીધું, બસ હે ઇન્દ્ર, એને તારે ગાદીની જરૂર નથી. એ તો મારા દર્શન માટે થઈને તપશ્ચર્યા કરે છે. અને મારા નાથ ઘનશ્યામ શંખ ચક્ર ગદા પદ્મા હાથમાં લીધા, વૈજયંતીની માળા પહેરી છે. મારા નાથે સોનાનો મુંગટ પહેર્યો, પિતાંબર પહેર્યો અને ચતુર્ભુજ રૂપે મારા નાથ ભગવાન હરિ ભગવાન મધુવનની અંદર ધ્રુવજી મહારાજ સામે ગયા. અને ધ્રુવજી મહારાજ પાસે આવ્યા. તે ધ્રુવજી મહારાજ એક પગે ઊભા છે, હાથ અધર, આંખ બંધ અને બે હાથ જોડી અને મહામંત્ર બોલે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહામંત્ર બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન ઘનશ્યામ ચતુર્ભુજ રૂપે તેની સામે ઉભા છે. અને ભગવાને કીધું, હરિ ભગવાન પ્રગટ થયા. હરિ ભગવાને કીધું કે હે ધ્રુવ, હે બેટા ધ્રુવ. ધ્રુવજી આંખ ન ખોલે. વિચાર કરો કેટલી તપશ્ચર્યા ઉગ્ર હશે કે 14 લોકનો નાથ નારાયણ સામે ઉભો છે. અને એ નારાયણ ધ્રુવને બોલાવે છે પણ આંખ નથી ખોલતા. અને અત્યારે કથા સાંભળવા ગયા હોય ન્યાય આપણને હક ન હોય, ન્યાય વાતો કરવાનું મન થાય. ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા હોય ન્યાય હક ન હોય. પણ 14 લોકનો નાથ નારાયણ સામે ઉભો છે. અને ધ્રુવને કહે છે, બેટા ધ્રુવ, હે ધ્રુવ. ધ્રુવજી મહારાજે આંખ ન ખોલી. ત્યારે ભગવાને ધ્રુવના હૃદયમાં જે ભગવાનની મૂર્તિ હતી આ ભગવાને ખેંચી લીધી. ભગવાને ધ્રુવની હૃદયના મૂર્તિ ખેંચી, ધ્રુવની આંખ ખોલી. મારા હૃદયમાં પ્રભુ ભગવાન નારાયણ હતા ક્યાં? અને જે આંખ ખોલે ત્યાં મારા નાથ સામે ઘનશ્યામ શંખ ચક્ર ગદા પદ્મા વૈજયંતીની માળા પહેરા છે. અને ભગવાન ઘનશ્યામ સામે ઉભા છે. બોલે ઘનશ્યામ ભગવાન કી. અને ધ્રુવજી મહારાજ ભગવાનના પગમાં પડી ગયા. જેમ લાકડી પડે એમ ધ્રુવજી મહારાજ ભગવાનના પગમાં પડ્યા.
ભગવાને માથે હાથ મૂકો, બેટા તારી શું ઈચ્છા છે બોલ. તે ધ્રુવજી મહારાજ બોલવા જાય છે, પણ ધ્રુવજી મહારાજ બોલી નથી શકતા. એક 5 વર્ષનું બાળક શું બોલી શકે, શું ભગવાનને માગી શકે, શું ભગવાન પાસે સ્તુતિ કરી શકે? ત્યારે બે હાથ જોડી અને ધ્રુવજી મહારાજ ભગવાન સામે ઊભા છે. ધ્રુવજી મહારાજ બોલવા જાય પણ બોલી શકતા નથી. એટલે ભગવાને પોતાની ટચલી આંગળી ધ્રુવના ગાલે અડાડી. કપોલે વસતે સરસ્વતી. બાળકના ગાલમાં સરસ્વતીનો વાસ છે, માટે બાળકને ગાલે ન મરાય. ધ્યાન રાખજો ખાસ. તમારું બાળક નાનું હોય અને તોફાન કરતું હોય તો એના ગાલ ઉપર ન મારતા, કારણ કે ગાલમાં સરસ્વતીનો વાસ છે. એ સ્કૂલે ભણવા જાય ને નિશાળે તો એ શિક્ષકો એને ગાલ ઉપર ન મારે, સરસ્વતીને લાગે એટલા માટે. પણ અત્યારે તો હાહુ ને કે જ્ઞાનો ઉતારતા, એ ધ્યાન રાખજો ફટાફટી. ત્યારે ભગવાને પોતાની ટચલી આંગળી ધ્રુવજી મહારાજના ગાલે અડાડી અને ત્યારે બે હાથ જોડી અને ધ્રુવે ભગવાનની સ્તુતિ કરી. ધ્રુવવાચ યંતઃ પ્રવેશ્ય મમ વાચમિમામૃષોક્તા સંજીવયત્યખિલ શક્તિધરાસ્વધામ્ના अन्यास्तहस्तचरणं श्रवणां त्वगादे प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. હે પ્રભુ, હે મારા નાથ, મારા માટે તે તમારે અહીંયા આવવા પડ્યો. પ્રભુ મારા નાથ, મને માફ કરો. હે પ્રભુ, હે દયાળુ, હે મારા નાથ, મારા માટે તેને તમારે અહીંયાથી આવવું પડ્યું. બોલ તારી ઈચ્છા શું છે પ્રભુ? હે પ્રભુ, મારે કાંઈ નથી જોતું, બસ તમારા ખોડામાં મને બેસવા દો. ત્યારે ધ્રુવજી મહારાજની આ વાણી સાંભળી અને ભગવાન નીચે બેઠા, પલોઠી વાળી અને ધ્રુવજી મહારાજને પોતાના ખોડામાં બેસાડ્યા. અને જેમ પિતા બાળકને વાલ કરે એમ 14 લોકના નાથ નારાયણ જગત પિતાએ ધ્રુવજી મહારાજના માથા ઉપર હાથ ફેરવો અને વાલ કરવા લાગ્યા. ચુંબન કર્યું, માથા ઉપર હાથ ફેરવો અને કીધું કે હે બેટા ધ્રુવ, મને આવતા વાર લાગી હોય તો માફ કર મારા દીકરા. જોઈ લ્યો, 14 લોકનો નાથ નારાયણ ધ્રુવને કહે છે કે મને આવતા વાર લાગી તો માફ કર. ત્યારે ધ્રુવજી મહારાજને કીધું કે બોલ તારી ઈચ્છા શું છે? બસ પ્રભુ, મારે કાંઈ નથી જોતું. બેટા, એક ઘોડામાં બેસવા માટે તેને આટલી તપશ્ચર્યા તારે કરવી પડી? બસ પ્રભુ, તમારા દર્શન છે હું પાવન થયો મારા નાથ. બસ હવે મારી એક જ ઈચ્છા છે. શું? દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરે અકિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામ મનમોહન મૂરત. હે મારા નાથ, મનમોહન મૂરત તેરી પ્રભુ અખિયા મોરી પ્યાસી રે. મારા નાથ, બસ એક જ ઈચ્છા છે પ્રભુ, મને તમે દર્શન આપો. મારા દ્વાર દયા કા જબ તો ખોલે પંચમ સુર મેં મૂંગા બોલે. દ્વાર દયા કા જબ તો ખોલે
પંચમ સુર में गूंगा बोले द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले अंधा देखे लंगड़ा चल के अंधा देखे लंगड़ा चल के पहुँचे काशी रे दर्शन दो घनश्याम लागे मोरे पिया प्यासी रे દર્શન દ્યો ઘનશ્યામ हे मारा नाथ बस द्वार दया का जब तू खोले पंचम सुर में मूंगा बोले मारा नाथ ની દયા થાય ને મૂંગો હોય ને બોલતો થઈ જાય લંગડો હોય ને ચાલતો થઈ જાય અંધા દેખે લંગડા ચલકે પહોંચે કાશી રે હે પ્રભુ બસ તમારા દર્શન થયા હું પાવન થયો ત્યારે ભગવાન ધ્રુવજી મહારાજને કીધું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી તારી અવિચળ પદવી રહેશે સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી તારી અવિચળ પદવી રહેશે આશીર્વાદ આપ્યા ભગવાન અંતર ધ્યાન થયા ધ્રુવજી મહારાજ પોતાના નગર તરફ પ્રયાણ કર્યા રસ્તામાં નારદ મુનિ મળ્યા બેટા ભગવાન મળ્યા નમસ્કાર બાપજી તમારી દયાથી ભગવાનના દર્શન થયા ને ધ્રુવજી મહારાજને અફસોસ થયો આહા હા 14 લોકના નાથ મળ્યા અને મેં અવિચળ પદવી માંગી રાજ માંગ્યું મેં ભક્તિ ન માંગી ત્યારે નારદ મુનિની પાસે આંસુ પડ્યા ધ્રુવજી મહારાજે કેમ બેટા શું કામે રડે છે શું થયું બાપજી તમારી દયાથી ભગવાન મળ્યા પણ મેં ભક્તિ ન માંગી જાત અને ભક્તિ મળશે ધ્રુવજી મહારાજ ચાલ્યા આવે છે આ બાજુ ઉતાનપાદ રાજાને અફસોસ થયો કે હા એક 4.5 વર્ષનું બાળક મારું વનની અંદર ગયું અને મેં તેને રોક્યો નહીં એક સ્ત્રીને આધીન થઈને હું કઈ બોલી ન શક્યો નારદ મુનિ આવ્યા ઉતાનપાદ રાજા અફસોસ કરોમાં તમારું બાળક ભગવાનને પ્રાપ્ત કરી ભગવાનના દર્શન કરીને ચાલ્યું આવે છે અરે નારદ મુનિ બરેલા ઉપર દાજેલા ઉપર મીઠું શું કામે રેડો છો દાજેલા ઉપર મીઠું રેડે એટલે શું વધારે બળતરા નહીં બીજું કઈ તો હે નારદ મુનિ શું કામે આવું કરો છો અરે તમારો પુત્ર આવે છે ભગવાનને પ્રાપ્ત કરીને આમ જે આ વાત કરે ત્યાં ભગવાન પાસેથી દર્શન કરી અને ધ્રુવજી મહારાજ આવ્યા અને ધ્રુવજી મહારાજ આવ્યા અને પેલા કોને પગે લાગ્યા પોતાની અપ્પરમાં શું રુચિને પેલા પગે લાગ્યા પછી ઉતાનપાદ રાજાને પગે લાગ્યા અને પછી પોતાની માં શું મિતિને પગે લાગ્યા જોઈ લ્યો જે માએ પિતાના ખોળામાં બેસવાની ના પાડી હતી એ માને પેલા પગે લાગ્યા કારણ કે હે માં જો તે વચન રૂપી હથિયારનો ઘા ન કર્યો હોત તે મારા પિતાના ખોળામાં બેસવાની મને ના ન પાડી હોત તો જગત પિતા નારાયણના ખોળામાં હું બેસવાનો જાત માં હોય તો તારા જેવી હોય માં કે જગત પિતાના ખોળામાં મને બેસવા મોકલ્યો આવી જ કથા રામાયણની અંદર આવે કે જ્યારે માં કૈકેયીએ ભગવાન રામને વન આપ્યો ભગવાન વનની અંદર જય 14 વર્ષનો વનવાસ પૂરો કરી રાવણને મારી અને ભગવાન પાછા જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યારે સૌ પહેલા કોને પગે લાગે છે માં કૈકેયીને બધાયથી પહેલા માં કૈકેયીને પગે લાગે ત્યારે કૈકેયી એમ કહે છે બેટા મેં તને વન આપ્યું ત્યારે ભગવાન રામ કહે છે હે માં તે મને વન આપ્યું ને
એટલે મને આટલા જણાની ખબર પડી કેટલી તાત સ્નેહ ભરત મહિમા પૌરુષ વાયુસૂતા સૌખ્યમ ચાપી પલવ મનોવૃતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ નિજ મુજ બલમ વેરિણામ વેરી ભાવો જ્ઞાતમ સર્વતયમ ચરણયો માતુરેશ પ્રસાદ. હે માં, તે મને વન આપ્યો એટલે આટલા જણાની મને ખબર પડી. તાત સ્નેહ ભરત ભાઈ માં. હે માં, તે મને વન આપ્યો એટલે મને ખબર પડી કે ભરત જેવો ભાઈ નહીં. ભરતને મારા ઉપર કેટલો પ્રેમ છે મને ખબર પડી. અને અયોધ્યાની ગાદી ભરત છોડે બાપ. એથી આટલામાં નથી સંભળાતી, બારોબાર સંભળાય. ત્યારે ભરત જેવો ભાઈ નહીં, સુગ્રી જેવો મિત્ર નહીં, લક્ષ્મણ જેવો સેવક નહીં, હનુમાન જેવો દાસ નહીં, સીતા જેવી સતી નહીં, અને રાવણ જેવો દુશ્મન નહીં. અને મારા હાથમાં કેટલી તાકાત છે મને ખબર પડી. આ બધું ક્યારે કે જ્યારે તે વન આપ્યું ત્યારે. બાકી વન ન આપ્યું તો મને ખબર ન પડે. એ જ કથા આજ ભાગવતમાં ધ્રુવજી મહારાજે પેલા પોતાની માં સુરુચિને નહીં, સુરુચિને પગે લાગ્યા, પછી પોતાની માં સુનીતિને પગે લાગ્યા, નમસ્કાર કર્યા. અને એક વખત ધ્રુવના ભાઈ ઉત્તમ આ વનની અંદર ગયા. તેના સિંહે મારી નાખ્યા. સુરુચિને ખબર પડી. સુરુચિ અફસોસ કરે કે મારે ધ્રુવને કેમ કેવું, મેં એને વન આપ્યું હતું એટલા માટે. ત્યારે ધ્રુવજી મહારાજને ખબર પડી. ધ્રુવજી મહારાજે યક્ષ ઉપર લડાઈ કરી, કુબેરને હરાવ્યા, અને કુબેર ઉપર નારાયણ અસ્ત્ર ઉઠાવવા ગયા કે આકાશમાંથી સ્વયંભ મનુને સદ્રુપા રાણી આવ્યા, બ્રહ્મા આવ્યા. બેટા ધ્રુવ, આ તું શું કરે છે? તારા ભાઈને આ યક્ષોએ નથી માર્યો, તારા ભાઈને સિંહે માર્યો. અને કદાચ યક્ષોએ માર્યો હોય તો એક કે બે યક્ષ મારે, તે કેટલા યક્ષ મારી નાખ્યા? 1 લાખ યક્ષનો નાશ કર્યો. જોતો ખરા તું ભગવાનનો ભગત થઈ અને આ કર્મ તને સારું લાગે? ત્યારે ધ્રુવજી મહારાજે માફી માંગી. બોલ, તારી શું ઈચ્છા છે? જ્યારે ભગવાન મને મળ્યા ત્યારે મેં ભક્તિ નહોતી માંગી, મને ભક્તિ આપો. ત્યારે બ્રહ્માએ અને સ્વયંભ મનુએ અને કુબેરે ધ્રુવજી મહારાજને ભક્તિ આપી. અને ધ્રુવજી મહારાજે 36,000 વર્ષ સુધી આ દેશનું રાજ કર્યું. કેટલા? 36,000 વર્ષ. અત્યારે કોઈ 10 વર્ષ રાજ કરે તો અભિમાન આવે. ધ્રુવજી મહારાજને અભિમાન નહોતું આવ્યું. અને ધ્રુવજી મહારાજ લોકાલોક પર્વતમાં થઈ અને ઉત્તર દિશાની અંદર વિરાજમાન થયા. બોલીએ ધ્રુવજી મહારાજ. હજી ધ્રુવનો તારો ઉગે ઉગે ને. જ્યારે લગ્ન હોય ને, લગ્ન ત્યારે માયરા પૂરા થાય ને, પેલી વિધિ પૂરી થાય ને, પછી બ્રાહ્મણ જ્યારે પગે લગાડવા જાય ને, ત્યારે ઉત્તર દિશામાં ધ્રુવજી મહારાજને પગે લગાડે છે, વરરાજાને અને કન્યાને બંનેને. કે હે પ્રભુ, જેમ ધ્રુવજી મહારાજને તમે અવિચળ ભક્તિ આપી, એમ અમને આ સંસારની અંદર બંને માણસને ગ્રસ્તાશ્રમની અંદર તમારી ભક્તિ આપજો. એટલા માટે ધ્રુવને પગે લગાડવામાં આવે. એટલે ભગવાનનું કીર્તન કર્યું. હો જાય 2 મિનિટ કીર્તન, કાંટો ચડાવી લ્યો, બીડી પેટાવી લ્યો, પછી આગળ ભગવાનની કથા. બોલીએ જોગેશ્વર મહાદેવ. હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ
સીતારામ રામ રામ તાલી પાડી ભાવશે સીતારામ રામ રામ રાજા રામ 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 જોગેશ્વર મહાદેવ જય ભગવાનનું કીર્તન બોલો ચાંદેરીનું પાન હવે તમારે જે કરવું એ કરવું આ ભાઈ મામાને પીવો છે ક્યાંથી વાત તો નહીં આસન ફેરવવું એવું લાગે જગ્યા ફેરવી જોઈએ બપોર કેડી એવું લાગે તો કેવું પડે જગ્યા ફેરવવું આવે હમણાં લઈ ગયો ઓલાને ફોન કર્યો ડુંગરામાં તો ડુંગરાના મોટા આમ એવું લાગે આમ પંખો તમે લાવી જો હા તો બીજો અહીં ઘટે હશે હા કોણ ભાઈ કયું ત્યાં સાલું છે ચાલુ છે હા ચાલુ છે ચાલુ છે ચાલુ આવ્યો હા તું આવ્યો ચાલું આપણે દક્ષિણા ના પડે એવું લાગે ને પતા બતાવીને તે થોડી ચાલુ મારે મોબાઈલ લાઈટ